હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, આજે હું ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો તમારો 2026ની જે એક્ઝામ છે, જેની ડેટ પણ આવી ગઈ છે 26 એપ્રિલ, એનું હું તમને લોકોને આખું સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવાનું એ તમને સમજાવવાનો છું. એક પણ મિસ ના કરતા. કેમ ખબર છે? બિકોઝ એક ભૂલ થશે ને તમારે આખી એડમિશન પ્રોસિજર કેન્સલ થશે બેટા, એટલે કહું છું. રાઈટ? એટલે આખું તમને હું લાઈવ આખું ફોર્મ ભરીને બતાવીશ. અને બેટા, આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બિકોઝ આની અંદર આપણે ડીડી સેટની લાઈવ સેશન પણ લઈએ છીએ. પ્લસ આપણે લોકો છે ને ડિપ્લોમા ટુ ડિગ્રીની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પત્યા પછી D2Dની એડમિશન પ્રોસિજર આ જ ચેનલ પર આવવાની છે. એટલે તમારે એક પણ ઇન્ફોર્મેશન મિસ ન થાય એટલે આ ચેનલ તમે બેટા સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. અને બીજી વસ્તુ, બીજા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અને બીજી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે આપણે એક ફ્રી વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. બરાબર? એમાં તમારે જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા આપણે વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. હવે બેટા, આ જે ડીડી સેટનું ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું એના માટે હું તમને મારા લેપટોપની સ્ક્રીન ઉપર લઈ જાઉં અને ત્યાં આગળ લઈ જઈ તમને લોકોને સમજાવું કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે. આખું તમને ડેમો આપીશ. ઓકે? એટલે ધ્યાનથી જોઈ લેજો. તો ફટાફટ જઈએ છીએ મારા લેપટોપની સ્ક્રીન પર. જો બેટા, આપણી આ એસીપીસીની વેબસાઇટ છે, જ્યાં આગળ તમારે ડીડી સેટનું ફોર્મ ભરવાનું છે. તો સૌથી પહેલાં બેટા આપણે કોર્સિસ દેખાય છે એમાં જવાનું. એમાં ડીડી સેટ પર ક્લિક કરશું. એની પર ક્લિક કર્યા પછી આપણે એની જે ડીડી સેટની વિન્ડો ખોલશે એમાં ડીડી સેટ 2026 રજિસ્ટ્રેશન છે, એની પર ક્લિક કરીશું. એની પર ક્લિક કરીશું એટલે બીજી વેબસાઇટ ખોલશે. એમાં ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી, એની પર ક્લિક કરશું ને ઓકે બટન પર ક્લિક કરશું. હવે તમે બેટા ફર્સ્ટ ટાઈમ છો એટલે અહીંયા સૌથી પહેલાં નીચે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે એની પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ ભલે MBA MC બધું લખેલું હોય, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આઈ એગ્રી બટન પર ક્લિક કરવાનું છે અને સિમ્પલ આપણે આગળ વધવાનું છે. પછી અહીંયા ચેક ઓલ બટન પર ક્લિક કરી દો સિમ્પલી, અને પછી ચેક ઓલ બટન પર ક્લિક કરી નીચે જાઓ અને એગ્રી બટન પર ક્લિક કરી દો. બરાબર? બધું વાંચવાની કોઈ જરૂર છે નહીં, એનો કોઈ મતલબ નથી. પછી અહીંયા તમારે તમારા ડિપ્લોમાની માર્કશીટ પર પણ તમારે નામ લખવાનું છે. બરાબર? અને પછી તમારું ફાધરનું નામ જે હોય તમે લખી શકો છો, તમારું મધરનું નામ જે હોય તમે લખી શકો છો. તમારું ડેટ ઓફ બર્થ બેટા જે પણ હોય એ તમારે અહીં આગળ લખી દેવાનું છે. ડેટ ઓફ બર્થ લખી નાખું છું અને પછી આપણે આગળ વધીએ છીએ. જેન્ડર જે હોય તમારે નાખવાનું છે, મેલ ફિમેલ. તમારો મોબાઈલ નંબર જે નાખવાનો હોય તમે નાખી શકો છો. રાઈટ? અને પછી તમારે બેટા અહીંયા આગળ યુઝર આઈડી નાખવાનું છે. તમારે યુઝર આઈડી જે નાખવું હોય તમે યુઝર આઈડી બનાવી શકો છો. અને પાસવર્ડ તમારે જે નાખવો હોય, બરાબર, પાસવર્ડ તમારો મિનિમમ 8 અક્ષરનો હોવો જોઈએ. મેક્સિમમ જે છે એ 13 અક્ષરનો હોવો જોઈએ, 13 લેટરનો હોવો જોઈએ. એક એમાં કેપિટલ લેટર હોવો જોઈએ, એક સ્મોલ લેટર હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, એક્સક્લેમેટરી છે, રાઈટ, ડોલરની સાઇન છે, પર્સન્ટેજની સાઇન છે, એમાંથી ગમે તે એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ. પછી આ જે છે એ 544371 એ અહીંયા આગળ નાખી દો સિક્યુરિટી પિન. સબમિટ બટન પર જવાનું અને યસ બટન પર ક્લિક કરવાનું. બરાબર? એટલે ફરતી અહીંયા આવશે, એમાં તમારે આ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું. એની પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. રાઈટ? મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તમે ઓટીપી અહીંયા આગળ સિમ્પલ નાખવાનો છે. ઠીક છે? ઓટીપી હું અહીંયા આગળ નાખી દઉં છું. મોબાઈલમાં બી આવશે ને તમારું ઈમેલ આઈડી છે એમાં બી આવશે. બેમાંથી ગમે તે એક નાખવાનો છે, બંને નાખવાની કોઈ જરૂર નથી. પાછી બેટા સિક્યુરિટી પિન જે છે એ અહીંયા આગળ નાખવાની છે. તો સિક્યુરિટી પિન જે છે અહીંયા આગળ નાખી દઉં છું અને વેરીફાઈ અને ફાઇનલ સબમિટ બટન પર જઉં છું. એની પર સબમિટ કર્યા પછી નો થેન્ક્સ બટન પર જઈ ક્લિક હિયર લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ એમાં જઈશ પાછો. એમાં જઈ અને મારું જે મેં યુઝર આઈડી બનાવ્યું હતું એ અહીંયા યુઝર આઈડી બનાવી દીધું છે, એ લખી નાખ્યું છે. પાસવર્ડ જે બનાવેલો હતો એ પાસવર્ડ મેં અહીંયા આગળ લખી નાખ્યો છે. અને પછી આ જે સિક્યુરિટી પિન જે છે એ સિક્યુરિટી પિન અહીંયા આગળ નાખી સાઇન ઇન બટન પર હું ક્લિક કરીશ. પાછો બેટા ઓટીપી તમારે શેમાં જોઈએ છે, મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી પર? ધારો કે મોબાઈલ નંબર સિલેક્ટ કર્યું, સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કર્યું તો પાછો બેટા ઓટીપી આવશે મારો, જે ઓટીપી મારે અહીંયા આગળ નાખવાનો આવશે. રાઈટ? એ ઓટીપી અહીંયા આગળ આવી ગયો છે અને અહીંયા આગળ નાખી દઉં છું હું. બરાબર? એ ઓટીપી અહીંયા આગળ હું નાખી દઉં છું અને લોગિન બટન પર ક્લિક કરું છું. રાઈટ? અહીંયા આગળ તમે જોશો એટલે આવું ખુલશે. જો એસીપીસી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026. બરાબર? અહીંયા આગળ એપ્લિકેશન 6 તારીખથી સ્ટાર્ટ થઈ છે, લાસ્ટ ડેટ 30 માર્ચ છે. ઓકે? અહીંયા આગળ સિક્યુરિટી પિન જે 013 098 છે એ નાખી અને કમ્પ્લીટર પર્સનલ ડિટેલમાં તમારે જવાનું. ઓકે બટન પર ક્લિક કરવાનું. હવે જો અમુક વસ્તુ તમે નાખેલી જ છે, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. નેશનાલિટીમાં તમારે બેટા ઇન્ડિયન આવશે. ડોમેસાઇલમાં તમે ગુજરાતના હોય તો ગુજરાત, અધર હોય તો અધર. કેટેગરીમાં તમે ઓપન કેટેગરીમાં આવતા તો ઓપન ઈડબ્લ્યુએસમાં આવતા તો ઓપન ઈડબ્લ્યુએસ. ઓપન ઈડબ્લ્યુએસ કોને કહેવાય? જે ઓપન કેટેગરીમાં હોય ને ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય એને ઓપન ઈડબ્લ્યુએસ કહેવાય.
તમે શેડ્યુલ કાસ્ટમાં એસસીમાં આવતા હતા, એસસીમાં એસટીમાં આવતા, એસટીમાં એસસીબીસી એટલે કે બક્ષીપંચ એટલે કે ઓબીસી હોય તો એ સિલેક્ટ કરવાનું. ફોર એક્ઝામ્પલ મેં આ સિલેક્ટ કર્યું. તમે બેટા ફિઝિકલ હેન્ડીકેપ છો, મતલબ કે કોઈ ખોડખાપણ છે, યસ તો યસ, નો તો નો. બેટા તમારા ફાધર ડિફેન્સમાં હતા, છે, રિટાયર થઈ ગયા છે, શહીદ થઈ ગયા છે, એવું કંઈ પણ હોય તો યસ, બાકી નો પર સિલેક્ટ કરવાનું. ટ્યુશન ફીમાં બધા યસ લખજો. ટ્યુશન ફી વેવર મતલબ કે તમારે ફ્રી સીટ જોઈએ છે કે નહીં. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ ફ્રી સીટ જોઈએ છે કે નહીં, એની ખાસ વાત અહીંયા આગળ છે. તમારી જો ફેમિલી ઇન્કમ ઓન પેપર 8 લાખથી ઓછી હોય તો આમાં યસ સિલેક્ટ કરવાનું. બરાબર, ફેમિલી ઇન્કમ એ લખી નાખો, 8 લાખથી ઓછી રાખજો, તમને ફાયદો થશે. યસ બટન પર તમારે જવાનું છે. રાઈટ. એડ્રેસ તમારે બેટા જે તમારું હોય નાખી દેવાનું, લોકાલિટી તમારી જે નાખી દેવાની. અહીંયા તમારું વિલેજ જે નાખવાનું, ઇન્ડિયા સ્ટેટ આપણે અહીંયા આગળ ગુજરાતના છો તો ગુજરાત નાખી દઈશું. ડિસ્ટ્રિક્ટ બેટા આપણે અમદાવાદ નાખી દઈએ. બરાબર. અને પિનકોડ જે છે 380059 પિનકોડ હું એને નાખી દઉં છું. બરાબર. અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી નાખવો તો જ નાખવાનું. તમારું પરમાનન્ટ એડ્રેસ અને બંને સેમ હોય તો એઝ પર પરમાનન્ટ એડ્રેસ કરી નાખવાનું. કોરસ્પોન્ડન્સ એડ્રેસનો મતલબ એવો થાય છે કે તમે જ્યાં રહો અત્યારે ભણી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ હું અમદાવાદમાં ભણતો હોઉં બટ મારા મમ્મી પપ્પા સુરત રહે છે તો મારું કોરસ્પોન્ડન્સ એડ્રેસ અમદાવાદનું હોય, પરમાનન્ટ એડ્રેસ સુરતનું હોય. પણ તમે અમદાવાદમાં જ ભણતા હોય અને મમ્મી પપ્પા અમદાવાદમાં રહેતા હોય તો પરમાનન્ટ એડ્રેસ બંને સેમ જ કહેવાય. રાઈટ. તો પછી સેમ એસ લખી દેવાનું અને સેવ નેક્સ્ટ બટન પર જવાનું. યસ બટન પર જઈશું એટલે તમારા ડોક્યુમેન્ટ બેટા અપલોડ કરવાના આવશે. એમાં સૌથી પહેલાં બેટા લાઈવ ફોટોગ્રાફ છે તો આની પર ક્લિક કરશો. બરાબર. અને કેપ્ચર કરશું તો ફોર એક્ઝામ્પલ મેં કેપ્ચર કર્યો, હેન્ડસમ લાગુ છું અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો કેપ્ચર બટન પર ક્લિક કરી દઈશું, ક્રોપ એન્ડ કન્ટિન્યુ કરી દઈશું. પછી બેટા આપણે આગળ વધીશું તો અહીંયા આગળ ફોટોગ્રાફ સિલેક્ટ કરવાનો છે. તો ફોટોગ્રાફમાં તમારે જેપીજી ફોર્મેટમાં જે હોય સાઇઝ છે 10 થી 200 KB એ તમને ખબર હોવી જોઈએ. સિગ્નેચર બેટા તમારે શું કરવાનું, બ્લેન્ક પેજ પર સિગ્નેચર કરી ફોટો પાડી અને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરી દેવાની. અને આઈડી પ્રૂફ જે છે એની PDF જોઈએ છે. ડોક્યુમેન્ટ નંબર બેટા 1 2 3 કોઈ બી આપો, ચાલો નહીં, ટેન્શન કરવાની જરૂર નથી. ડોક્યુમેન્ટ નંબરમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 1 2 3 તમારે જે આપો તમે આપી શકો છો. ચૂઝ ફાઇલમાં જવાનું છે અને ચૂઝ ફાઇલમાં ગયા પછી મેં અહીંયા આગળથી મેં ડોક્યુમેન્ટ જે છે સિલેક્ટ કરી દઉં છું અને આગળ વધીએ છીએ. સબમિટ એન્ડ ફાઇનલ પ્રિવ્યૂ બટન પર જઉં છું. રાઈટ. એની પર જઈશ એટલે અહીંયા આગળ જોજો સેલ્ફ વેરીફાઈડ જમણી બાજુ યસ, સેલ્ફ વેરીફાઈડ પર યસ એક ટીક કરતા દેવાનું, અહીંયા ટીક કરી લેવાનું, અહીંયા ટીક કરી લેવાનું અને ટીક કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. ઓકે બટન પર તમારે ક્લિક કરવાનું છે. રાઈટ. એટલે હવે અહીંયા આગળ આ બધી ડોક્યુમેન્ટ જે છે જમા થશે. બરાબર. પછી આગળ શું થાય છે આપણે જોઈએ. જો થઈ ગયું. એ થઈ જાય એટલે આપણે જઈશું નીચે અને હોમ બટન પર પાછું ક્લિક કરીશું. હોમ બટન પર ક્લિક કરીશું એટલે હજુ ઘણી બધી વસ્તુ બાકી છે એટલે પાછું હોમ બટન પર જઈ અને પાછું અહીંયા આગળ જઈ અને પાછું આ પિનકોડ નાખવાનો છે 392 2433 392 433 92 433 અને અહીંયા ક્લિક હિયર એપ્લાય પ્રોસીડ બટન પર ક્લિક કરજો. બરાબર. હવે પાછું ચેક ઓલ બટન છે જ. હવે પાછું ફટાફટ અહીંયા આગળ પરમાનન્ટ એડ્રેસ પાછું ચેક ઓલ એકવાર કરી લઈએ આપણે. ચેક ઓલ. બરાબર. એટલે એ ચેક ઓલ થઈ જાય જો અને પાછું એગ્રી બટન પર ક્લિક કરી દેવાનું, યસ બટન પર જવાનું. હવે જશો એટલે ઓકે. હવે હજુ આ બધું ઇનકમ્પ્લીટ બધું કમ્પ્લીટ કરવાનું છે. કેવી રીતે કરશું તો એપ્લિકેશન ફોર્મ પર પાછું ક્લિક કરશું. એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો એટલે બધી વસ્તુ પાછી 1 by 1 આપણે ભરવાની આવશે. જે ભરેલી હશે ભરેલી દેખાય એને અડવાનું નહીં. ધારો કે પાછું ફિઝિકલ હેન્ડીકેપમાં યસ હોય તો યસ, નો હોય તો નો. એક્સ ઇન સર્વિસમેન યસ હોય તો યસ, નો હોય તો નો. ટ્યુશન ફીમાં યસ હોય તો યસ, નો હોય તો નો. ફેમિલી ઇન્કમ 2 5 થી 8 લખેલું જ છે. સેવ નેક્સ્ટ બટન પર જઈ યસ બટન પર ક્લિક કરી દેવાનું. યસ. પછી એપ્લાય ફોર તમે કોના માટે BE BTech માટે એપ્લાય કરી રહ્યા છો, ભૂલ ના થાય ફાર્મસી પર ક્લિક ના કરી દેતા ભૂલથી. BE BTech પર તમારે ક્લિક કરવાનું છે. પછી પાછા આપણે આગળ વધીશું. પાસિંગ સ્ટેટસ જે લોકો ડ્રોપ લઈને આવી રહ્યા છે એ લોકોએ પાસ્ટ લખવાનું. જે લોકો અત્યારે ડિપ્લોમામાં સ્ટડી કરી રહ્યા છે એ લોકોએ એપેરિંગ લખવાનું. મંથ પાસિંગ મંથ નહીં આવે. પાસિંગ યર બેટા 2026 આવશે જે લોકો આ વર્ષે ડિપ્લોમા પાસ કરવાના છે. જે લોકો લાસ્ટ ડિપ્લોમા પાસ કર્યું હોય એને 2025 લખવાનું. એનરોલમેન્ટ નંબર તમારો જે પણ હોય તમારે લખી દેવાનો. બોર્ડ તમારો જે પણ હોય એ તમારે લખી દેવાનું. યુનિવર્સિટી બ્રાન્ચ તમારી જે પણ હોય એ તમારે બેટા મિકેનિકલ તો મિકેનિકલ, બજરંગ દળવાળા મિકેનિકલ, જય બજરંગબલી. બરાબર. સ્ટેટ કયું છે ગુજરાત તો ગુજરાત સિલેક્ટ કરી દીધું. ક્વોલિફાઈંગ ડિસ્ટ્રિક્ટ કયું છે અમદાવાદ તો અમદાવાદ. તમારી કોલેજનું નામ જે બી હોય ચંગુ મંગુ જે બી નામ હોય લખી નાખવાનું અને બેટા આગળ વધવાનું. આગળ વધીએ બોસ એટલે અહીંયા આગળ તમારે સિટી સિલેક્ટ કરવાની. તમારે સૌથી પહેલાં કઈ સિટીમાં એક્ઝામ આપવાની ઈચ્છા છે તો પહેલાં ધારો કે અમદાવાદની ઈચ્છા હોય તો અમદાવાદ સિલેક્ટ કરો. પછી બેટા અમદાવાદ ના મળે તો ગાંધીનગરમાં જવાની ઈચ્છા છે તો એ સિલેક્ટ કરો અને એ ના મળે તો મારે પાસે મહેસાણા જવું છે તો મેં એ સિલેક્ટ કર્યું. બરાબર. પહેલાં મારે અમદાવાદમાં જોઈએ છે. જો એ ના મળે તો ગાંધીનગરની ના મળે તો મહેસાણા. અને સેવ નેક્સ્ટ બટન સેન્ટર સિલેક્ટ કરવાની વાત હતી એની પર આપણે આગળ વધીશું. અને આગળ વધ્યા પછી પાછું એડ્રેસ ને બધું તમારે નાખવાનું છે. જે પણ તમારે નાખવાનું હોય બેટા નાખી દો. બરાબર. સબ લોકાલિટી જે પણ નાખવાની હોય. સ્ટેટ તમારું બેટા જે ગુજરાત છે તો ગુજરાત નાખી દો. બરાબર. ડિસ્ટ્રિક્ટ તમારું જે
અમદાવાદ સેટ થતું તો અમદાવાદ, પિનકોડ ને બધું છે. અલ્ટરનેટ મોબાઈલ નંબર નાખવાની જરૂર નથી. સેમ એઝ કરસ્પોન્ડિંગ એડ્રેસ. અલ્ટરનેટ મોબાઈલ નંબર ને અલ્ટરનેટ ઈમેલ આઈડી નહીં નાખો તો ચાલશે. સેવ નેક્સ્ટ બટન પર જઈશું, યસ બટન પર જઈશું. હવે પાછું જોશો તો બધા ડોક્યુમેન્ટ અપલોડ થયા હતા. છેલ્લું એક તમારી ડિપ્લોમાની માર્કશીટ અપલોડ કરવાની આવશે. લેટેસ્ટ માર્કશીટ કીધી છે એટલે તમારે જે પણ લેટેસ્ટ થર્ડ સેમેસ્ટરની હોય, ફોર્થ સેમેસ્ટરની હોય કે સિક્સ સેમેસ્ટરની હોય, કોઈ બી ચાલે. બેકલોગ વાળી બી ચાલે, બેકલોગ વગરની બી ચાલે, હાર્ડ કોપીનો ફોટો પાડીને કરી શકો તો બી ચાલે. બરોબર છે. તમે સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રીમાંથી સ્ક્રીનશોટ પાડીને એ બી અપલોડ કરશો તો બી ચાલશે. કોઈ બી અપલોડ કરશો ચાલશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડોક્યુમેન્ટ નંબર પહેલાં મેં એક આપ્યો તો અહીંયા બે આપી દઉં છું. ચૂઝ ફાઇલમાં જઈશ અને જે મારે સિલેક્ટ કરવાની છે પીડીએફ એ સિલેક્ટ કરી પ્રિવ્યૂ એન્ડ અપલોડ બટનમાં જઈશું અને એની પર ક્લિક કરશું. સેવ બટન પર ક્લિક કરી દઈશું એટલે ડોક્યુમેન્ટ મારા અહીંયા થઈ ગયો અપલોડ. પાછું જશું નીચે, સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જવાનું. ધમાધમી મચાઈ દેવાની, ફટાફટ બધું અપલોડ થઈ જવું જોઈએ. બરાબર. એ અપલોડ થઈ ગયા પછી હવે તમારે પ્રિવ્યૂ અને ફાઇનલ સબમિટ આવશે. તો હવે અહીંયા આગળ આઈ હિયર બાય પર ક્લિક કરશું અને સેવ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરશું, યસ બટન પર જઈશું. એની પર બેટા ગયા પછી આપણે છેલ્લે ફી ભરવાની આવશે. જો પે રજિસ્ટ્રેશન ફી ઇનકમ્પ્લીટ છે તો અહીંયા રેડ કલરમાં લખેલું જ છે પે રજિસ્ટ્રેશન ફી. એની પર ક્લિક કરીશું અને અહીંયા તમે જોશો થ્રુ એચડીએફસી બેંક. થ્રુ એચડીએફસી બેંક પર ક્લિક કરશો એનો મતલબ એવો નથી કે તમારું એચડીએફસીનું એકાઉન્ટ હોવું જોઈએ. થ્રુ એચડીએફસી બેંક મતલબ કે આ એસીપીસી જે છે એચડીએફસી બેંક વડે પેમેન્ટ લેશે. તમારી કોઈ બી બેંક હોય ચાલે, બરાબર, ચિંતા કરવાની જરૂર નથી. કોઈ બી બેંક હોય, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, સેન્ટ્રલ, બરાબર. પાછું અહીંયા એચડીએફસી બટન પર ક્લિક કરશું, પ્રોસીડ ફોર પેમેન્ટ બટન પર ક્લિક કરીશું અને એની પર ક્લિક કરીશું એટલે તમારે પછી કાર્ડથી પેમેન્ટ કરવું છે, નેટ બેન્કિંગથી કરવું છે, યુપીઆઈથી કરવું છે. જેનાથી તમારે પેમેન્ટ કરી દેશો એટલે તમારું અહીંયા આગળ ડીડી સેટનું રજિસ્ટ્રેશન થઈ જશે અને પછી અહીંયા જ તમારી ડીડી સેટ 26ની હોલ ટિકિટ આવશે. ઠીક છે. આઈ હોપ સો કે તમને લોકોને બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા છે. હજુ બીજું કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.